ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુરુ પૂર્ણિમા ઉત્સવની વ્રજધામ ખાતે ભવ્ય ઉજવણી સંપન્ન થઈ। ગુરુ વ્યક્તિના જીવનને સાચી દિશા પ્રદાન કરે છે અને વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે। પોતાના જીવનમાં ગુરુ કૃપાથી આધ્યાત્મિક બળ મજબૂત કરીને વ્યક્તિ જીવનને સંયમિત અને આનંદમય માર્ગે અગ્રેસર કરવામાં સફળ બને છે। ગુરુ પૂર્ણિમા જે વ્યાસ પૂર્ણિમા તરીકે સમગ્ર દેશ તથા વિદેશોમાં પણ ઉત્સાહભેર ઉજવાય છે, તેની પારંપરિક પ્રેરક ઉજવણી શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે સંપન્ન થઈ હતી। શ્રી વલ્લભ કુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વજરાજ કુમારજી મહારાજના મંગલ સાનિધ્યમાં વ્રજધામ સંકુલ ખાતે હજારો ભાવિક જનોની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની પારંપરિક ઉજવણી સંપન્ન થઈ હતી, જેના અંતર્ગત હાર્દિક શાહ વૃંદ દ્વારા શ્રી કૃષ્ણ ભક્તિ સંગીતની રમઝટ બોલાવવામાં આવી અને આ તબક્કે સૌ ભાવિક જનો રસ તરબોળ બન્યા હતા। ગુરુ પૂર્ણિમા પ્રસંગે વ્રજધામ સંકુલ ખાતે ભાવિક જનો ઉપરાંત રાજકીય, સામાજિક તથા વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીજનો ગુરુ પૂર્ણિમાના પોતાના મનના આનંદમય ભાવોથી પૂજ્યશ્રીનું અભિવાદન કરતા આવી પહોંચ્યા હતા, જે પૈકી મેયર પિંકીબેન સોની, સાંસદ તેમજ વીવાયઓના પ્રમુખ હેમાંગભાઈ જોશી, ડોક્ટર વિજયભાઈ શાહ, બીજેપી શહેર પ્રમુખ વડોદરા બાળુભાઈ શુક્લા, મુખ્ય દંડક ગુજરાત રાજ્ય કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય સયાજીગંજ વડોદરા ચિરાગભાઈ બારોટ, ડેપ્યુટી મેયર વડોદરા શહેર મિનેશભાઈ પંડ્યા, ચેરમેન શિક્ષણ સમિતિ બંદીશભાઈ શાહ, કોર્પોરેટર ચંદ્રકાંતભાઈ ગજ્જર, ઓબીસી મોરચા મહામંત્રી વડોદરા બીજેપી, ડોક્ટર મિતેશભાઈ શાહ, મેડિકલ એસોસિએશન પ્રમુખ જસવંતસિંહ સોલંકી, મહામંત્રી બીજેપી વડોદરા શહેર પ્રિતેશભાઈ શાહ, અર્થ ગ્રુપ ચિરાગભાઈ શાહ, વીવાયઓ ટ્રસ્ટી જે કે શર્માજી, વીવાયઓ ટ્રસ્ટી વડોદરા પ્રભારી રમેશભાઈ પટેલ, બિલ્ડર આશીષભાઈ પટેલ, ઉદ્યોગપતિ કલ્પેશભાઈ શેઠ, ટ્રસ્ટી વ્રજધામ સંકુલ આશીષભાઈ ઠક્કર, ટ્રસ્ટી વ્રજધામ સંકુલ નયનભાઈ ગાંધી, વ્રજધામ સંકુલ ધ્રુમિલભાઈ મહેતા, બિલ્ડર નિસર્ગભાઈ શેઠ, નિલેશભાઈ શેઠ, રત્નમ ગ્રુપ જયેશભાઈ ઠક્કર, ઉદ્યોગપતિ શૈલેષભાઈ મહેતા, ધારાસભ્ય ડભોઈ જેવા અનેક અગ્રણીઓ મહાનુભાવોએ ઉપસ્થિત રહી અને ગુરુ પૂર્ણિમાના સુંદર પાવન દિવસે પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશનના એકેડેમિક એક્સપર્ટ અને રિસર્ચર દ્વારા આ પ્રી સ્કૂલના યુનિક સિલેબસનું કાર્ય થયું છે। ભારતીય સંસ્કૃતિ તથા શૈક્ષણિક જ્ઞાનનું સમતોલ જાળવીને સિલેબસ તૈયાર થયું છે। પ્રી સ્કૂલના માધ્યમથી પ્રાર્થના, દેવી દેવતાઓની વાર્તાઓ, સાત્વિક બ્રાન્ચ, એસી ક્લાસરૂમ તથા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને લાભાન્વિત કરાશે। આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિને સમર્પિત કૃષ્ણા કિડ્સ પ્રી સ્કૂલનું વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે મંગલ ઉદ્ઘાટન સંપન્ન થયું હતું। વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજીના પ્રેરક વિચારથી સાકાર બનેલ આ પ્રી સ્કૂલ થકી બાળકોને સુસંસ્કૃત કરવાનો સુભગ અવસર સંપન્ન થશે। વીવાયઓના તત્વાવધાનમાં કાર્યરત બનેલ કૃષ્ણા કિડ્સ પ્રી સ્કૂલ આવનાર સમયમાં ગુજરાત તથા ભારતના વિવિધ શહેરોમાં કાર્યરત કરવામાં આવશે અને વિશેષ વિદેશમાં પણ કાર્યરત બનશે। આ પ્રી સ્કૂલના નિર્માણ અર્થે યુકે સ્થિત પ્રદીપભાઈ ધામેચા દ્વારા ખૂબ મોટી રાશિ અર્પિત કરવામાં આવી હતી। આ પ્રસંગે વીવાયઓ વડોદરા નવી કમિટી 2024-26ના નવનિયુક્ત સદસ્યોનો શપથવિધિ સમારોહ પણ સંપન્ન થયો હતો। પૂજ્ય વ્રજરાજ કુમારજીએ સૌ નવનિયુક્ત સદસ્યોને વીવાયઓના સેવાકીય કાર્યો અર્થે શપથ લેવડાવ્યા હતા। વીવાયઓ વડોદરા નવી કમિટીના પ્રમુખ તરીકે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શપથ લીધા હતા। વીવાયઓ વડોદરાના પ્રભારી તરીકે જે કે શર્મા, મહિલા વિંગ પ્રમુખ તરીકે રશ્મિ શાહ અને યુથ વિંગ પ્રમુખ તરીકે મુકેશ ભરવાડે શપથ લીધા હતા। 8 ઝોન અને 25 એરિયા કમિટી દ્વારા વીવાયઓ વડોદરા દ્વારા સમગ્ર શહેરમાં સેવા અર્થે સેવક નેતૃત્વ ઊભું કરી અનેક જન સમર્પિત અનુષ્ઠાનો, સત્સંગ, ધર્મ પ્રચાર સહિતની પ્રવૃત્તિઓ કાર્યરત કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી સૌથી મોટી સંસ્થા વીવાયઓ વિશ્વના 15 દેશોમાં અને ભારતના 46 શહેરોમાં ધર્મ સેવા સાથે સમાજને સમર્પિત માનવ સેવા તથા રાષ્ટ્ર સેવા અર્થે સતત કાર્યરત છે। વીવાયઓ દ્વારા વિશ્વના 5 દેશોમાં 16થી પણ વધુ સંકુલો કાર્યરત થઈ રહ્યા છે। ત્યારે આ અવસરે પૂજ્ય વ્રજરાજ કુમારજીના સાનિધ્યમાં બાળકોને સુસંસ્કૃત કરવા પ્રી સ્કૂલનું ઉદ્ઘાટન અને સમાજના તમામ વયના નાગરિકોને પ્રેરક કાર્યો થકી લાભાન્વિત કરવા અને સમાજની જરૂરિયાતોને વાચા આપતા
સમાજ માનવ સેવા કાર્યો અર્થે વીવાયો વડોદરા નવનિયુક્ત કમિટીની શપથવિધિ સંપન્ન થવી આ બે પ્રેરક આયોજનો થકી ગુરુ પૂર્ણિમાની પાવન ઉજવણી સાકાર થઈ હતી. રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન आरिफ सैयद, सेक्युलर गुजरात न्यूज, वडोदरा. साक्षी मानकर शपथ ग्रहण करता हूँ कि मैं समाज के उत्थान के लिए, युवा जागृति के लिए, बालकों के अंदर भारतीय संस्कृति के संस्कार के लिए, राष्ट्र प्रेम की भावना के लिए, सनातन हिंदू धर्म की रक्षा के लिए, पुष्टि वैष्णव संप्रदाय के प्रचार के लिए निस्वार्थ भाव से संगठित प्रयासों के द्वारा मेरे उत्तरदायित्व का निर्वाहूंगा. मैं जयश्री कुमार जगन्नाथ शर्मा आपका वल्लभ उद्धार नेशन विवाहों के मुख्य सिद्धांत नीति नियमों का कर्तव्य परायणता से पालन करूंगा. कोई भी पक्षपात के बिना विवाह संगठन को मजबूत बनाने के लिए हमेशा कार्यशील रहूंगा. विवाह में मुझे दिए गए पद को पूर्ण निष्ठापूर्वक सदा जनहित एवं संगठन हित में वहन करने का के लिए मैं वचनबद्ध हूँ. तरीके जे शर्मा जी शपथ ग्रहण કર્યા. હવે वीवायो वडोदरा मेन विंद्रा सदस्य जगतगुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी को साक्षी मानकर शपथ ग्रहण करते हैं कि समाज के उत्थान के लिए, युवा जागृति के लिए, बालकों के अंदर भारतीय संस्कृति के संस्कार के लिए, राष्ट्र प्रेम की भावना के लिए, सनातन हिंदू धर्म की रक्षा के लिए, पुष्टि वैष्णव संप्रदाय के प्रचार के लिए निस्वार्थ भाव से संगठित प्रयासों के द्वारा हमारे उत्तरदायित्व को निभाएंगे. हम वल्लभ यूथ ऑर्गेनाइजेशन के मुख्य सिद्धांत नीति नियमों का कर्तव्य परायणता से पालन करेंगे. कोई भी पक्षपात के बिना विवाह संगठन को मजबूत बनाने के लिए हमेशा कार्यशील रहेंगे. विवाहों में हमें दिए पद को पूर्ण निष्ठापूर्वक सदा जनहित एवं संगठन हित में वहन करने के लिए हम वचनबद्ध हैं. श्री कृष्ण कन्हैया लाल की जय. वल्लभाचार्य. मैं हेमांग भाई जोशी जगतगुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी को साक्षी मानकर शपथ ग्रहण करता हूँ कि समाज के उत्थान के लिए, युवा जागृति के लिए, बालकों के अंदर भारतीय संस्कृति के संस्कार के लिए, राष्ट्र प्रेम की भावना के लिए, सनातन हिंदू धर्म की रक्षा के लिए, पुष्टि वैष्णव संप्रदाय के प्रचार के लिए निस्वार्थ भाव से संगठित प्रयासों के द्वारा मेरे उत्तरदायित्व को निभाऊंगा. मैं हेमांग भाई जोशी वल्लभ यूथ ऑर्गेनाइजेशन के मुख्य सिद्धांत नीति नियमों का कर्तव्य परायणता से पालन करूंगा. कोई भी पक्षपात के बिना विवाह संगठन को मजबूत बनाने के लिए हमेशा कार्यशील रहूंगा. विवाहों में मुझे दिए गए पद को पूर्ण निष्ठापूर्वक सदा जनहित एवं संगठित हित में वहन करने के लिए मैं वचनबद्ध हूँ. વિવાહ વડોદરા પ્રમુખ તરીકે ડોક્ટર નામભાઈ જોશી એ શપથ ગ્રહણ કર્યા. હવે ત્યારબાદ વિનંતી કરીશ વિવાહ વડોદરા 1.5 વર્ષ એ આ ભૂતલ પર એક મહેમાન બનીને આવી અને પ્રભુએ એને પાછા પોતાના ધામમાં બોલાવી દીધો. આપણા જીવનમાં ઘણીવાર આવા પ્રશ્નો થતા હોય છે કે જ્યારે 1, 2 કે 3 વર્ષના કોઈ આવા નાના બાળકો આપણા જીવનમાં આવે અને જતા રહે. ઘણાના મિસકેરેजेस થઈ જતા હોય છે, ઘણાના પેટમાં બાળક મરી જતું હોય છે, ઘણા એકદમ જન્મીને થોડાક દિવસમાં ઘણા 5-7 વર્ષના છોકરાઓ પણ ઉપર પહોંચી જતા હોય છે. ત્યારે માતા પિતાને બહુ દુઃખ થાય
કે આવું શા માટે થયું? ઈશ્વર કેમ આવી અમારી કસોટી લે છે? અને સ્વાભાવિક છે, તમે વિચાર કરો કે 1.5 વર્ષનું, 3 વર્ષનું, 5 વર્ષનું બાળક હોય, કેટલું બધું આપણું અટેચમેન્ટ હોય બાળક સાથે. અને એ વિવાહીઓ દ્વારા અનેક સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે અને ખાસ કરીને કોવિડના સમયમાં જે રીતે કામો થયા, જે રીતે લોકોની વચ્ચે જઈને જે શ્રીએ સેવાઓ આપી અને ગુજરાતના 29 સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ, એમાં પણ ડભોઈ ગર્ભાવતી ખાતે પણ એક પ્લાન્ટ જે દ્વારા સ્થાપવામાં આવ્યો. તો કંઈક વૃદ્ધાન સંકુલને 25 વર્ષ થવા આવ્યું અને મારો પરિચય જીજી સાથે એ હતા. ત્યારે અહીંયા આગળ કોઈ પણ પ્રસંગ થાય ત્યારે પૂર્વ વિસ્તારની જવાબદારી મને આપવામાં આવતી અને એના કારણે પૂર્વ વિસ્તારના અનેક લોકો વૃદ્ધાન સાથે આજે પણ જોડાયેલા છે. એ વખતે વાઘોડિયા રોડથી માંજલપુર દૂર પડે એટલે ત્યાંથી બસોની વ્યવસ્થાઓ કરવામાં આવતી અને આજે આનંદ થાય છે કે જ્યારથી જે શ્રીએ અહીંયાનો ગાદી સંભાળ્યા પછી વૃદ્ધાની ઉન્નત ઓર વધી ગઈ. આજે ખૂબ જ પાવન દિવસ, ગુરુ પૂર્ણિમાનો દિવસ અને તમામ જે વડોદરાના મુખ્ય આપણા શ્રદ્ધાસ્થાનો છે, મુખ્ય સંતોના આશીર્વાદ લઈ અને આજે સાંજે જેમની પાસેથી મેં પોતે બ્રહ્મસમન લીધા છે એવા અમારા વ્રજરાજકુમારજી મહોદય શ્રી જે શ્રીના આશીર્વાદ લેવા તથા વિવાહોની શપથવિધિ, વિવાહોની જે વડોદરાની ટીમ છે એની શપથવિધિ પણ આજે યોજવામાં આવી રહી છે. અને કૃષ્ણા કિડ્સ નામની એક અનોખી પાઠશાળા, બાળકોનું જે આપણે કહી શકાય કે બાલ મંદિર, એનું આજે ઉદ્ઘાટન અહીંયા થયું છે. અને મનોરથી આ કૃષ્ણા કિડ્સના શ્રીમાન પ્રદીપભાઈ ધામેચા કે જેઓનું એક સ્વપ્ન એમના દોહિત્રી ઈશાટ માટેનું જે હતું અને એ સ્વપ્નને આગળ વધારી અને તમામ એક બાળકની અંદર કૃષ્ણના મૂલ્યો જાય, કૃષ્ણની વાતો જાય, એ માટેની એક પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ હું મનોરથી શ્રીને અને વિવાયોના વ્રજધામના તમામ પરિવારશ્રીઓને હું અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે વિવાયો વડોદરા ટીમના આજે શપથ લેનાર સર્વે હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. પૂજનીય શ્રી જીજી સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાયનું ભારતનું અને વિશ્વનું અનોખું વૈવિધ્યપૂર્ણ વ્યવસ્થાથી સભર સંકુલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં આજે ઈશા ઠકરાર્સ કૃષ્ણ કિડ્સ પ્રી સ્કૂલનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે. વિવાયો અને વ્રજધામના સંયુક્ત ઉપક્રમે આ પ્રી સ્કૂલ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી સભર અને સાથે સાથે એકેડેમિક લર્નિંગથી યુક્ત બાળકોને લાભાન્વિત કરશે. આ પ્રી સ્કૂલ અદ્યતન વ્યવસ્થાઓથી યુક્ત છે. એસી ક્લાસરૂમ્સ આપ અહીંયા જોઈ રહ્યા છો અને ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે. નિષ્ણાત ટીચર્સ, પ્રિન્સિપલની આખી ટીમ છે, ખૂબ સુંદર એડમિન ટીમ છે. આ સ્કૂલના માધ્યમથી બાળકોના અંદર આપણા ભારતીય સંસ્કારોના સિંચન કરવામાં આવશે. કદાચ આ આખા ભારતની, મને અહીંયાના સાંસદ હેમાંગભાઈએ કીધું એ પ્રમાણે, કદાચ આ ભારતની પહેલી ભારતીય સંસ્કૃતિથી સભર એવી પ્રી સ્કૂલ છે. આ આખા પ્રી સ્કૂલના મુખ્ય દાતા લંડન યુકે નિવાસી પ્રદીપભાઈ ધામેચા, જેઓ અહીંયા ખાસ આજે યુકેથી આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે હાજર થયા છે. ખૂબ મોટું યોગદાન એમને આ પ્રી સ્કૂલમાં આપ્યું છે. અને ભવિષ્યમાં લક્ષ્ય એવું છે કે વડોદરાના જુદા જુદા એરિયામાં આ પ્રી સ્કૂલ ખુલશે. એકલા બરોડામાં જ નહીં, પણ ગુજરાતના બધા જ મુખ્ય શહેરોમાં, ભારતના મુખ્ય શહેરોમાં અને વિશ્વના અંદર જ્યાં જ્યાં આપણા ભારતીયો છે ત્યાં ત્યાં
આ કૃષ્ણ કિડ્સ પ્રી સ્કૂલને લઈ જવામાં આવશે. અત્યારે આપણે જોઈએ છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિવાળી પ્રી સ્કૂલ્સ આપણા ભારત દેશમાં ખૂબ છે, પણ ભારત દેશની એક પ્રી સ્કૂલ આખા વિશ્વના અંદર જશે. આ પહેલો અવસર થવા જઈ રહ્યો છે. તે માટે થઈને ધામેચા પરિવારનો જેટલો અભિનંદન માનીએ એટલું ઓછું છે. આ પ્રસંગે આજે ગુરુ પૂર્ણિમા છે, પવિત્ર અવસર છે, શુભ અવસર છે, અને ગુરુ પૂર્ણિમાના દિવસે આ સુંદર શુભારંભ પ્રી સ્કૂલનું આજે કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વડોદરાના સાંસદ હેમાંગભાઈ સહિતના બધા જ માનવંતા મહેમાનો, રાજકીય મહાનુભાવો, સામાજિક શ્રેષ્ઠીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે. આજે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO, જે આજે વિશ્વના 15 દેશોમાં કાર્યરત સંસ્થા છે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી સ્ટ્રક્ચર્ડ નેટવર્ક ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન છે, જે આજે બાળકોને, યુવાનો માટે વિશ્વભરમાં કાર્ય કરી રહી છે. 16થી પણ વધારે પ્રોજેક્ટો આજે વિશ્વભરમાં VYOના માધ્યમથી ચાલી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર એ VYOનું મુખ્ય હબ છે, અહીંયા હેડ ઓફિસ છે, અને વડોદરા VYO માટે એક બહુ મહત્ત્વનું શહેર છે. ત્યારે આપણા વડોદરાના માનનીય, લોકપ્રિય, લોકલાડીલા, કર્મઠ, ઉત્સાહી, ઉર્જાવાન અને યુવાન સાંસદ આજે VYO વડોદરાના પ્રમુખ પદે આસીન થવા જઈ રહ્યા છે. VYO પરિવાર પણ એનું ગૌરવ લે છે કે કદાચ ઇતિહાસમાં છેલ્લા 15 વર્ષમાં પહેલીવાર આવું બન્યું હશે કે કોઈ સાંસદ એ VYOના કોઈ શહેર પ્રમુખ તરીકે શપથ લઈ રહ્યા હશે. એટલે અમારા વિશ્વ VYO પરિવારમાં પણ એક બહુ ઉત્સાહની લાગણી સર્વના અંદર છે, અને આ ગુરુ પૂર્ણિમાનો દિવસ એ સદા માટે યાદગાર રહેશે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ કે આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે. ખાસ અભિનંદન તો મારે જયશ્રીને, રજત બાવાને દેવા છે કે એના વિઝન ને એની લીડરશિપના હિસાબે આપણે આ પ્રોજેક્ટ કરી શક્યા છે. કારણ કે એનો ઓરિજિનલ કોન્સેપ્ટ હતો અમારી આ એશિયા વાસ્તે આપણે કંઈ કરવું હતું ને લેગેસી કંઈ રાખવી હતી, તો જે સજેસ્ટ કર્યું કે આપણે આવી રીતે કંઈ પ્લે સ્કૂલ જેવું કંઈ કરીએ તો એ બાને શું કે બાળકોને ફાયદો થાય, આપણી સંસ્કૃતિ રહે, એટલે એની હિસાબે આ બધું કર્યું છે. એટલે અમે તો ખાલી નિમિત્ત બન્યા છે, પણ એકચ્યુઅલ આભાર અમારે ખાસ જયશ્રીનો માનવો છે, VYO ટીમનો બધાનો માનવો છે, અને એમાં સોનીબેન એ લોકો બધા જે બહુ મહેનત કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આપણે પ્રાર્થના કરીએ કે એ બાને શું આપણા બધા જુવાનીઓમાં નાની ઉંમરથી સંસ્કાર, ધર્મ અને બધી કલ્ચર રહે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે આ એની આશીર્વાદથી આ બધું આપણે કરીએ છીએ. તો ખાસ અમારે જયશ્રીને અને VYO ટીમને ખાસ અભિનંદન દેવા છે. થેન્ક યુ. હવે એમાં એવી રીતે છે કે આપણે આ જે કોન્સેપ્ટ છે આપણે જો કેવી રીતે સક્સેસફુલ થશે, અને આઈ એમ શ્યોર કે થશે જ, અને એમાંથી થોડાક લર્નિંગ્સ લઈ અને પછી આપણે બરોડામાં જે સાથે વાત કરી છે કે આપણે અમુક બીજા સેન્ટર્સ ખોલીએ અને આપણે એમાંથી ઘણું આપણે આગળ વધારી શકશું. અને વન્સ બરોડામાં ને આપણે એ અમુક સેન્ટર્સ ખોલી બધી બરાબર ચાલશે, પછી રેસ્ટ ઓફ ગુજરાતમાં અને પછી આપણે રોલ પ્રોગ્રામ કરી શકીએ. પણ આમાંથી શું ઇનિશિયલી આપણે 1-2 ખોલશું, અમને ખ્યાલ આવશે અને એના પછી ઉપરથી આપણે રોલ આઉટ કરશું. પણ એ ખાસ ઈચ્છા છે કે આપણે થોડું ઘણું આ રોલ આઉટ કરીએ તો એ બાળકોને ખાસ હેલ્પફુલ થાય, અને એ આપણી ખાસ પ્રાર્થના છે. જી ઓકે, મારું નામ છે પ્રદીપ ધામેચા, લંડનથી, અને ઈશા ઠકરા છે એ મારી ગ્રાન્ડ ડોટર હતી. અનફોર્ચ્યુનેટલી એને કંઈક વર્ષ પહેલાં એને રજા લઈ લીધી, એની કંઈક 2 વર્ષની ઉંમર હતી, એટલે એની લેગેસી વાસ્તે આપણે આ બધું પ્રોજેક્ટ કરીએ છીએ. થેન્ક યુ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.